આગળનો દાખલો છે કે કોઈ રકમ 4 વર્ષના અંતે 9/5 ગણી થઈ જાય છે. રકમ કેટલી થઈ જાય છે? 9/5 ગણી થઈ જાય છે. તો વ્યાજનો દર આપણે શોધવાનો છે. અહીંયા આપણને n બરાબર સમયગાળો આપી દીધો છે 4 યર્સ, 4 વર્ષ જે છે આપેલો છે. તો રકમ કેટલી થઈ જાય છે? રકમ 9/5 ગણી થઈ જાય છે. તો આપણે આને ટાર્ગેટ કરીએ 9/5 ગણી. 9/5 ગણી થઈ જાય છે. તો માની લો કે એ રકમ 5 હશે. એ રકમ જો 5 હશે તો 5માંથી કેટલી બની જતી હશે? તો કે 5માંથી 9 બની જતી હશે. તમને એવું લાગે એવું કઈ રીતે? તો કે 5માંથી 9 બની જતી હશે. કેમ? કારણ કે આપણે અહીંયા જે છેદ હોય, છેદ કેટલો છે 5, એને ધારીએ તો એનો જે જવાબ આવતો હોય એ અંશ આવે. તો અંશ કેટલો છે? 9. છેદ 5 છે, છેદને ધારવાનું અને એનો અંશ શું છે? 9 છે. તો એ રીતે બનતું હોય. અથવા ના સમજમાં આવે તો બીજી રીતે સમજી શકીએ કે માની લો કે કોઈ રકમ 4 વર્ષના અંતે 5 ગણી થઈ જાય છે. તો રકમ આપણે કેટલી ધારી લઈએ? રકમ છેદ ધારી લઈએ 5. તો હવે એટલા ગણી થઈ જાય છે. તો એટલા ગણી એનો મતલબ શું? તો આ રકમ 5 એના 9/5 ગણી. તો આ 5 ઉડી જાય તો એ કેટલી બની જાય? 9 બની જાય. ઇન શોર્ટ રકમ શું બની જતી હોય? 5માંથી 9 બની જતી હશે. 5માંથી 9 બની જતી હશે. તો 5માંથી 9 બની જતી હોય તો 5 શું હશે? 5 એ પ્રિન્સિપલ અમાઉન્ટ હશે. 5 એ પ્રિન્સિપલ અમાઉન્ટ હશે. એટલે કે મુદ્દલ હશે, મુદ્દલ. અને 9 શું હશે? 9 એ ટોટલ અમાઉન્ટ હશે. એટલે કે વ્યાજ મુદ્દલ હશે. વ્યાજ મુદ્દલ હશે. પી કેટલા હશે? 5 હશે પ્રિન્સિપલ અમાઉન્ટ અને 9 એ ટોટલ અમાઉન્ટ, કુલ રકમ હશે. તો 5માંથી 9 બની જાય તો વ્યાજ કેટલું હશે? વ્યાજ જે છે એ વધારાનું 4 રૂપિયા હશે ને? વધારાનું 4 રૂપિયા એ શું હશે? એ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ હશે. 5માંથી 9 બને તો એ બેનો ડિફરન્સ થાય 4. તો 4 શું હોય? 4 વ્યાજ હોય. તો બસ અહીંયા બધો હિસાબ થઈ ગયો. આપણને બધી વસ્તુ મળી ગઈ. I બરાબર 4 છે, P બરાબર 5 છે અને N બરાબર 4 છે. N બરાબર 4 છે. તો આપણે વ્યાજનો દર ગોતવાનું છે. તો અહીંયા P બરાબર 5 અને I બરાબર 4 એ લઈ અને I બરાબર PRN/100 એ સૂત્રનો ઉપયોગ કરીએ. ચલો તો એ સૂત્રનો ઉપયોગ કરીએ. બરાબર, અહીંયા ગણી નાખીએ. I બરાબર PRN/100. તો I કેટલા છે? તો કે I બરાબર 4. P કેટલું છે? તો કે 5. R કેટલું છે? R જ ગોતવાનું છે. અને N કેટલું છે? તો કે N બરાબર પણ 4 છે. અહીંયા 4 વર્ષ છે, 4 વર્ષ. અને આ છેદમાં 100. તો શું થાય? અહીંયા 25 ચોક 100 થાય અને અહીંયા 55 25 થઈ જાય. આ 5 બરાબરની આ બાજુ આવી જાય તો 5 ચોક 20 થઈ જાય. તો 20 બરાબર R આવી જાય. તો R બરાબર કેટલા? 20%. અને અહીંયા જવાબ એ જ આવે છે.